હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ છો મિત્રો? અને ખાસ આજનો દિવસ, આજે આપણે આજનો બ્લોગ જે દશામાના વ્રતનો લેવા જઈ રહ્યા છીએ ત્યારે બધાને જય દશામાં. અને મિત્રો ખાસ વાત કરીએ તો આજે દશામાના વ્રતનો 8મો દિવસ છે અને દશામાનું અમારે વ્રત ઉજવવાના છે. મારા બાને જે વ્રત ઉજવવાના છે એનો આપણે સ્પેશિયલ આજનો બ્લોગ આપણે એવી રીતનો લેવાનો છે કે કઈ રીતનું આયોજન છે આપણું ઘરે, પ્રસાદીમાં શું બનાવવાનું છે અને મહેમાન પણ બધાએ કેળાવે છે, મહેમાન પણ આવવાના છે અને ઘરના સભ્ય. તો ખાસ કરીને આપણે શરૂઆત કરશું આજના આપણા બ્લોગની અંદર. બધા મિત્રો કોમેન્ટની અંદર જય દશામાં એકવાર બોલજો. તમે વિડીયો જોતા હોય ત્યારે આ રીતની આપણે દશામાની સ્થાપના કરેલી છે અને દીવો થાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો બહાર, કામકાજ ચાલી રહ્યું છે જે રસોઈ બની રહી. ખાસ કરીને તમે જુઓ મિત્રો શું કરે તે પહેલાં ધોવાનું કામકાજ હાલે હે, તે પહેલાં ધો હે અને લાપસી બનાવે છે. દશામાની પ્રસાદીની લાપસી બની રહી છે. ખાસ કરીને બનાવે છે બરાબર. અને આ ગાયત્રી એમને તૈયાર કરે છે, કિંજુ તૈયાર કરે છે ગાયત્રી એમને ટીંગીને. અને હવે આપણે જોવા જઈશું બકાલું પ્લેટ રીંગણા તમે જોઈ રહ્યા હો ત્યાંથી આપણે આગળ આવી. આ મરચી સુધરી જઈએ અને જો કટિંગ થઈ ગયું મરચાંનું, ટમેટાનું કટિંગ થઈ ગયું છે અને રીંગણા બાકી છે. અને બટાકાનું કામકાજ ચાલુ હોય, બટાકા સુધારી રહ્યા છે મહેશ અને દસુ બે. એક બકડીયું ભરીને બટાકા 2 જણાને તમે સુધારવાના કેમ દસુ થઈ જશે ને કમ્પ્લેટ. અને રીંગણાને 2 તમારે બેન જ મળવાનું હો, દસુને અને મહેશને 2 ને ખાલી બકાલું આજનું સુધારવાનું છે. ત્યાંથી તમને હજુ મિત્રો બહાર દેખાડું તો જો રસોઈ બનાવી રહ્યા છે. ઓથી કાંઈ મૂકી દીધી છે દાળ. આપણે જોવા જઈશું શું વધી ગયા દાળ મૂકી દીધી. 50% થઈ જાય ને, 50% દાળ થઈ જાય અને મૂકી દીધી છે. અહીંયા બધું સીધું પડ્યું છે અને આ તપેલા છે. જોવો તમે દાળ બની રહે, ઉકળી રહે અને શાકનું હજુ મૂકવાનું છે. આ ઓથી કાકા છે અને આ મારા પપ્પા છે. હવે મિત્રો આવી રીતનું કંઈક કામકાજ હાલી રહ્યું. હમણાં મહેમાન આવે પછી આપણે આગળ વધશું. બધાએ દશામાની વાર્તા સાંભળી રહ્યા છે મિત્રો, અને આરતી કરી અને દશામાની વાર્તા બધા લોકો સાંભળી રહ્યા છે. અને આરતી આપણે મિત્રો ટેપની અંદર વાગી રહી છે, એના માટે અવાજ ત્યાંનો બંધ કર્યો છે. નકર આપણો કોપીરાઇટ આવે છે, એના માટે એનો અવાજ પણ આપણે બંધ કરવો પડે છે. જો દીપો જોઈ રહ્યો છે કે દાદા મારો પણ વિડીયો બનાવજો. માં હું ફોન જોઉં, માં અમારે ફોન જોઈ રહ્યા છે. અને આ મારા મામા છે અને આ 2 મારા માસા છે. પછી આ મારા મામી છે, આ મારા માસી છે અને આ મોટા માસી છે. અને એ તો 4ના બધા જોવે. તમે પ્રસાદીનું આપણે આયોજન કર્યું દશામાના વ્રત જે ઉજવા, અને હવે બધા ચા પાણી પી બધા આગળવાળા ભેગા થયા છે અને ચા પી રહ્યા જોયા ને. આજે અમારે મારા મા ફોન જોઈ રહ્યા છે અને હેઠા બે જાવ ત્યાં કણે હે ને બેહો. હા
હજી બાકી રહી ગયા ઊભા હતા ને એટલે અમારા બા ઊભા હતા બહાર ઊભા હતા એટલે હે આવીને બેઠા હે દશામાના વ્રત ઉજવ્યો ને એ તારે એ વખતે આપણે વિડીયો બનાવતો બધા ચારના જોતા હોય કોણ બાકી રહ્યું ઈ તો એમને તો લીધા મેં કીધું અડધા મહેમાન હજુ બહાર બેઠા હે હા મહેમાન બધા વહી ગયા મિત્રો અને પરસાદીનું બધું પૂરું થઈ રહ્યું અને જો વાસણ કમ્પ્લીટ કરી રહ્યા બધું પીડ્યું હોય રમણ ભમણ અને મહેમાન બધા જ્યાં હે વાસણ ધોવાનું બધું વળે કરી નાખ્યું હે પરદીપ વાંચી રહ્યો લેસન કરી રહ્યો એનું પરદીપ મિત્રો હતો નિશાળે વહી ગયો હતો એને ઘરે રહેવા નથી મળ્યું અને હવે મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ મજા આવી હોય તો ધરમસિંહ બીકે બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો અવારનવાર સારા સારા વિડીયો આપણે મળતા રહે ધાર્મિક વિડીયો હોય ફરવાના હોય છે તમામ પ્રકારના જે આપણો બ્લોગ હોય છે બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.